નમસ્કાર. ધોરણ 8 કાવ્ય 4 ઉઠો ધરા કે અમર સપૂતો. એના લેખક છે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી. આપણે એમના વિશે થોડી માહિતી મેળવીશું. તો દ્વારિકા પ્રસાદ માહેશ્વરીનો જન્મ 1 ડિસેમ્બર 1916 રોહતા, આગ્રા, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 29 ઓગસ્ટ 1998 તેમનું મૃત્યુ થયું હતું. તેમને 6 કાવ્યસંગ્રહો અને 2 કાવ્યખંડ પણ લખેલા છે અને 26 બાલ સાહિત્ય, 3 કહાની સંગ્રહો અને બીજા ઘણા સાહિત્યો પણ એમણે પ્રકાશિત કરેલા છે. અહીંયા એમની પ્રસિદ્ધ કૃતિઓમાં જોઈએ તો ઇતના ઊંચા ઉઠો, उठो धरा के अमर सपूतो, कौन सिखाता है चिड़ियों को, चंदा मामा आ, पुनः नया निर्माण करो, माँ यह वसंत ऋतु, हम सब, सुमन एक उपवन के. આ બધી જ પ્રસિદ્ધ કૃતિઓ આ દ્વારિકા પ્રસાદ માહેશ્વરીની છે. આ કાવ્યની અંદર આપણે પ્રકૃતિ કે તત્વો સે પ્રેરણા લઈ અને જ્ઞાનનો ઉપયોગ કરી અને દેશના જે સપૂતો છે એમને નવનિર્માણ કરવાનો સંદેશ આપેલો છે. આપણો દેશ આપણે જાણીએ છીએ કે સદીઓ સુધી ગુલામીમાં રહ્યો. એ સમય દરમિયાન દેશની ઘણી બરબાદી થઈ હતી. 15 ઓગસ્ટ 1947 આપણો દેશને ગુલામીમાંથી મુક્તિ મળી હતી. આ કાવ્યમાં તે સમયની રચના કરેલી છે. આ કાવ્યમાં કવિએ દેશના સપૂતોને દેશના નવા નિર્માણ કરવાની વાત કરેલી છે. તો કાવ્યનો રાગ ઓડિયો ક્લિપમાં તમે જોયો હશે. હવે કાવ્યની સમજૂતી મેળવીશું. અહીંયા પહેલી લીટીમાં જોઈએ તો ઉઠો धरा के अमर सपूतो पुनः नया निर्माण करे, जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो. એટલે કવિ અહીંયા ભારત માતાના જે સપૂતો છે એમને કહે છે કે હે સપૂતો, ગુલામીની રાત વીતી ગઈ છે અને આઝાદીનું જે પ્રભાત છે, જે સવાર છે એ થઈ ગયું છે. હવે તમે અજ્ઞાન આળસની નિંદ્રામાંથી જાગી જાઓ અને દેશના નવનિર્માણમાં લાગી જાઓ. તમારે દેશવાસીઓના જીવનમાં ફરીથી નવો ઉલ્લાસ, ઉત્સાહ ભરવાનો છે અને નવા પ્રાણનો સંચાર પણ તમારે કરવાનો છે એવું આ લીટીમાં કહે છે. હવે આગળ જોઈએ તો નઈ પ્રાતઃ હૈ નઈ બાત હૈ. એટલે એ શું કહે છે કે નવા સવારની વાતનું વર્ણન અહીંયા કવિએ કરેલું છે કે નઈ પ્રાત હૈ નઈ બાત હૈ, નઈ કિરણ હૈ જ્યોતિ નહીં, નઈ ઉમંગે નઈ તરંગે નઈ આસ હૈ સાસ નહીં. અહીંયા આ લીટીમાં આઝાદીના નવા સવારની નવીન રચનાઓની ચર્ચા કરેલી છે. નવા વિચારોના કિરણો પણ અહીંયા ફેલાયેલા છે. સૌ પોતાના જીવનમાં નવા પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે. લોકોના મનમાં નવો ઉમંગ, ઉલ્લાસ, ઉત્સાહની લહેરો જોવા મળી રહી છે. સૌના મનમાં નવી આશાઓ છે. આગળ યુગ યુગ કે મુરજે सुमनों में नई नई मुस्कान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. कवि કહે છે કે નવો ઉલ્લાસ, નવો ઉમંગ, નવો પ્રકાશ, નવી સવારના કિરણો, વિચારોના કિરણો એ બધું જ અત્યારે જ્યારે ગુલામીમાંથી દેશ આઝાદ થાય છે ત્યારે જોવા મળે છે. તો સપૂતોને કહે છે કે આજે દેશવાસીઓ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. હે દેશના સપૂતો, તમારે યુગ યુગોથી કરમાયેલા જે ફૂલો હતા એ ફૂલોને નવું સ્મિત આપવાનું છે, તેમને ફરીથી ખીલવવાના છે. હે સપૂતો, તમે ઉઠો, ગુલામીની રાત વીતી ગઈ છે અને નવું નિર્માણ આજે આપણે કરવાનું છે એવું આ લીટી દ્વારા કાવ્યમાં સમજૂતી આપેલી છે. આગળ જોઈએ તો ડાલ ડાલ પર બેઠે વિહગ
कुछ नए स्वरों में गाते हैं, गुनगुन गुनगुन करके भौरे मस्त उधर मंडराते हैं। नवयुग की नूतन वीणा में नया राग नव गान भरो। અહીંયા ઉઠો દરાકે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. આ લીટી દ્વારા કવિ કહે છે કે આઝાદીના આ નૂતન સવારમાં પ્રકૃતિ પણ ખૂબ જ પ્રસન્ન દેખાય છે. વૃક્ષોની ડાળીઓ ઉપર વિહગ એટલે પક્ષીઓ બેઠેલા હોય છે અને પક્ષીઓના અવાજો જે છે એમાં પણ આજે એમ કે જાણે કે નવીનતા જોવા મળી હોય એવું લાગે છે. તેઓ પણ જાણે ખુશીનું કોઈ ગીત ગઈ રહ્યા હોય એવું લાગે છે. બગીચાઓમાં ભમરા ભવરે એટલે ભમરા, ગુનગુન એટલે કે ગુંજન કરતા, મસ્ત ઉધર મંડરાતે હે એટલે ચારે તરફ ઉડી રહ્યા છે. પોતાની મસ્તીમાં ભમરાઓ પણ ગુંજન કરી અને ચારે તરફ ઉડી રહ્યા છે. નવયુગ કી નૂતન વીણા મેં નયા રાગ નવ ગાન ભરો એટલે કહે છે કે હે દેશના સપૂતો, સ્વતંત્રતા પછી એટલે કે આઝાદી પછી દેશમાં નવો યુગ જાણે કે આવ્યો હોય એવું લાગે છે. અને આ નૂતન યુગમાં વીણામાં તમારે નવા રાગ અને નવા ગીત પણ ભરવાના છે. આગળ જોઈએ તો કલી કલી ખીલ રહી ઇધર વહ ફૂલ ફૂલ મુસ્કાતા હૈ. કહે છે કે બગીચામાં કળીઓ ખીલી રહી છે અને ફૂલો સ્મિત એટલે કે જાણે કે હસી રહ્યા હોય, મુસ્કાન આપી રહ્યા હોય એવું લાગે છે. धरती माँ की आज हो रही नई सुनहरी काया है. नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो. उठो दराके अमर सपूतो पुनः नया निर्माण करो. શું કહે છે કે હે ધરતી માતા, ભારત માતાનો જાણે કે દેશ આજે ભારત માતાનો જે દેહ છે આજે જાણે કે સોનેરી થઈ ગયો હોય એવું આપણને લાગે છે. હે દેશના સપૂતો, તમારે મંગલમય ધ્વનિઓ છે એટલે કે મંગલમય વાણીથી આ સંસારરૂપી ઉદ્યાન બગીચાને ગુંજિત કરવાનો છે. હે સપૂતો, ઉઠો અને નવા નિર્માણની રચના કરો. સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ તુમ્હારી હૈ. કવિ અહીંયા આ લીટીમાં કહે છે કે આપણો જે દેશ છે એ સરસ્વતીનું પવિત્ર મંદિર ગણાય છે અને એમાં અહીંની જે સર્વ કલ્યાણકારી વિદ્યાઓ છે એ બધી જ આપણી સંપત્તિ છે, તમારી સંપત્તિ છે અને એ મંદિરની અંદર તમારે આ સંપત્તિની રક્ષા કરવાની વાત પણ અહીંયા કરેલી છે. तुम में से हर बालक इसका रक्षक और पुजारी है. તો અહીંયા શું કહે છે કે તમારામાંથી દરેક બાળક આ વિદ્યા મંદિરનું રક્ષક અને પૂજારી પણ છે. सत सत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो. उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. તમારે અહીં જ્ઞાનના ઘણા દીવાઓ પ્રગટાવવાના છે, સેંકડો દીવાઓ પ્રગટાવવાના છે અને નવયુગ કા આહ્વાન કરો એટલે કે નવો યુગ લાવવાનો છે. તમારે સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી અને દેશના ભવિષ્યને ઉજળું કરવાનું છે. કવિ અહીંયા કાવ્યમાં ખૂબ જ મસ્ત મજાની સમજૂતી આપેલી છે. હવે સ્વાધ્યાયમાં આપણે જોઈશું કે પ્રશ્ન 1, कवि माहेश्वरी जी धरा के अमर सपूतों से क्या चाहते हैं. कवि जे अमर सपूतो है एमनी पासेथी शू इच्छे छे तो सदियों की गुलामी के बाद हमारे देश को स्वतंत्रता मिली. આપણે જાણીએ છીએ કે ઘણી બધી ગુલામી પછી સદીઓ સુધીની જે ગુલામી હતી એમાંથી આપણો દેશ સ્વતંત્ર થઈ ગયો છે. कवि चाहते हैं कि देश के युवक स्वतंत्रता के बाद देश का नव निर्माण करे. तो અહીંયા કવિ કહે છે કે આપણો દેશ ગુલામીમાંથી મુક્ત થઈ ગયો છે અને મુક્ત થયા પછી દેશનું નવું નિર્માણ કરવાની बात करेली छे. वे लोगों के जीवन में नया उत्साह भरे, उनमें नए प्राण का संचार करे.
युग युग के मुरझाए हुए फूलों को नई मुस्कान दे। अने मंगलमय वाणी थी संसार रूपी उद्यान को गुंजित करने की बात भी कही है। तरह तरह का ज्ञान प्राप्त करके देश का भविष्य उज्जवल बनाने की बात करी है। इस प्रकार कवि धरा के अमर सपूतों से अनेक गणी अपेक्षा रखते हैं। बीजो प्रश्न में कवि नई मुस्कान कहाँ देखना चाहते हैं? नवी मुस्कान एटले के हसी क्या जोवा मांगे छे? तो दिलों के फूल स्वतंत्रता के प्रकाश में खिलते हैं। हमारे देश सदियों तक गुलाम के अंधेरे में रहा था। विदेशी शासक यहाँ के लोगों पर अत्याचार करते रहे। अन्याय और तरह तरह का शोषण सहते लोग अपना अभिमान खो बैठे थे। उनके दिलों में उदासी छा गई थी। कवि की इच्छा थी कि मुर्दे दिलों में फिर से नए जीवन का संचार हो। इस प्रकार कवि युग युग से लोगों के मुरझाए हुए हृदय और सुमनों पर नई मुस्कान देखना चाहते हैं। देश के नवनिर्माण के लिए आप क्या क्या करना चाहेंगे? तो देश के नवनिर्माण का कार्य करना मैं अपना कर्तव्य समझूंगा। तमे एम के देशना नवनिर्माण माटे तमे शुं करशो ए तमारे लखवानुं छे। एटले तमारे जे पण देश माटे नवा निर्माणनी रचना केवी रीते करशो ए तमारा विचारो तमारे आ प्रश्नमां लखवाना छे। चौथा प्रश्न में इस कविता में कौन सी बातें हैं जिन्हें तुम अपने जीवन में उतारना चाहोगे? आ काव्य में एवी कई कई बातों छे कि तमे तमारा जीवन में उतारशो। तो घणी बधी एवी बातों छे कि मैं अपने देश से प्रेम करूँगा, मैं केवल अपने के लिए नहीं देश के लिए जीऊँगा, सारे देशवासियों का अपना मानूँगा, मैं खूब मन लगाकर पढ़ूँगा, पढ़ लिख कर अपने ज्ञान का उपयोग देश की सेवा में करूँगा, पछी मेरी योग्यता का लाभ देश को भी मिले। मैं ऐसे काम करूँगा जिनसे देश का गौरव बढ़े। मैं देश की रक्षा करने में कभी पीछे नहीं हटूँगा। आवी रीते तमारा जीवन में आ काव्यमांथी आवी बधी वातो तमे जीवन में उतारी शको छो। हवे अहींया तमने एक काव्य आपेलू छे। काव्य तमने तमारे वाँची लेवानुं। चोपड़ीमां आपेलू छे कि खड़ा हिमालय बता रहा है, डरो न आंधी पानी में, डटे रहो तुम अपने पथ पर कठिनाई तूफानों में, डिगो न अपने पथ से तुम तो सब कुछ पा सकते हो प्यारे, तुम भी ऊंचे उड़ सकते हो, छू सकते हो नभ के तारे, अटल रहा जो अपने पथ पर लाख मुसीबत आने में, मिली सफलता उसको जग में जीने में मर जाते हैं, जितनी भी बाधाएं आई उन सब से ही लड़ा हिमालय, इसलिए तो दुनिया भर में हुआ सबसे बड़ा हिमालय। आ काव्य आपेलू छे अने नीचे तमने प्रश्नों आपेला छे 5। ए प्रश्नोना 5 जवाब तमारे काव्यना आधारे लखवाने छे। पहलो प्रश्न कि हिमालय हमें क्या संदेश देता है? हिमालय आपने शू संदेशो आपे छे? तो हिमालय हमें संदेशा देता है कि हम अपने अड़ग मार्ग पर डटे रहें। यदि हमें अपने प्रण और पथ पर टिके रहेंगे तो हमारी सभी इच्छाएं पूरी हो जाएगी, यहाँ तक कि हम असंभव को भी संभव कर सकते हैं। मुसीबत आने पर हमें क्या करना चाहिए? बीजो प्रश्न, तो मुसीबत आवा पर आपणे शू करवू जोईए? तो मुसीबत आने पर हमें उससे भयभीत नहीं होना चाहिए, उससे घबराकर अपना प्रण और पथ नहीं छोड़ना चाहिए। तीजो प्रश्न, कवि ने हिमालय को सबसे बड़ा क्यों कहा है? तो हिमालय ने सभी बाधाओं का डटकर मुकाबला किया है, वह हर कठिनाई से लड़ा, वह कभी अपने पथ से डिगा नहीं है, इसलिए कवि ने हिमालय को सबसे बड़ा कहा है।
इस काव्य का भावार्थ लिखिए। आ काव्यમાંથી આપણને શું જાણવા મળે છે? તો जीवन में अनेक बाधाएं और कठिनाइयाँ आती है, हमें निडरता से उनका सामना करना चाहिए। जो मुसीबतों से बिना घबराए अपने प्रण और पथ पर अटल रहते हैं, वे असंभव को भी संभव कर देता है। आ काव्यનો भावार्थ છે। इस काव्य को योग्य शीर्षक दीजिए। आ काव्यने આપણે કોઈ પણ એક શીર્ષક આપવાનું છે, તો શીર્ષકમાં આપીશું કે હિમાલય કા સંદેશ। આવું શીર્ષક તમે આપી શકો છો। ધન્યવાદ।